આના પૂરી એડ કરી રહ્યા છે ગોળ કેરીમાં. પેલા શેકી નાખ્યા ઠંડા થઈ ગયા. ઠંડા થઈ જાય ને પછી એડ કરો. શું કરવાનું છે? હવે મેથીના અને રાઈના પૂરી હા હા શેકાઈ ગયા. હા હા ઠંડા થઈ જાય પછી નાખી. બરોબર છે. એટલે આપણી ધાણા કેરી છે એકદમ મસ્ત થઈ જશે. હજી તો આમાં મરચું ને બધું આવશે એટલે કલર તે સરસ આવશે. હજી મસાલા તો બાકી જ છે. એટલે આવી રીતના આપણે આ પૂરિયા નાખી દેવાના છે અને પછી આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે મિક્સ કરી દઈશું પૂરિયાને ધાણા કેરીમાં. જોઈ શકો છો એમાં આપણે હિંગ નાખી છે અને મરચું એડ કર્યું છે અને મીઠું તો એડ કરવાનું હોય કે ન હોય? મીઠું તો હોય જ નહીં. એટલે હિંગ અને મરચું એડ કર્યું છે. ત્યારબાદ હવે આપણે આવી રીતના મિક્સ કરી દેશો. હવે આપણે રાખવાની કે ડાયરેક્ટ ભરી જ દેવાની? 1-2 દિવસ રાખવાની. 1-2 દિવસ રાખવાની. પછી ત્યારબાદ આપણે છે ને જિલ્લામાં ભરી લેવાની ને, એટલે બધું ગોળ ને બધું મસાલો ને બધું મિક્સ થઈ છે. એટલે 1 દિવસ પાછો આપણે આ તપેલામાં જ રાખશો. જો ફ્રેન્ડ્સ, હજી આ ગોળ છે ને અમુક ઓગળો નથી, તમને દેખાતું હશે. એટલે પૂરેપૂરો ઓગળી જાય અને સરસ મજાનો રસો થઈ જાય ને ત્યારબાદ આપણે છે ને જિલ્લામાં ભરશો. જો આવી રીતના સરસ મજાનો એટલે આ ગોળ છે ને એ ઓગળી જશે. ઓછું લાગે છે ને આપણને એટલે આપણે ફરીથી થોડુંક મરચું અને હિંગ એડ કરીશું. થોડુંક ઓછું લાગ્યું આપણે થોડીક સ્પાઇસી સરસ મજાની ખાઈએ છીએ એટલા માટે ફરીથી એડ કર્યું. ત્યારબાદ આપણે મિક્સ કરી દેવાનું. એટલે આપણી ધાણા કરી છે રેડી થઈ. 1 દિવસ માટે હિંગ અને મરચાંને બરાબર પ્રોપર મિક્સ થવા દેવાની, જેથી આપણી ધાણા કરી સરસ મજાની થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે પ્રોપરલી હલાવી લઈએ અને પછી ત્યારબાદ છે ને 1 દિવસ પછી આપણે આને જિલ્લામાં ભરી દઈશું.